કેમ છો મિત્રો, હું નિહાલ સ્વાગત કરું છું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપની આ યુટ્યુબ ચેનલ ઉપર। દોસ્તો, CCE 2024માં પૂછાયેલા પ્રશ્નોની એક સિરીઝ આપણે શરૂ કરેલી છે, તેમાંનો આ બીજો વિડીયો છે। પાછલા વિડીયોમાં લોહીના સંબંધના પહેલા 15 પ્રશ્નો છે એ આપણે પૂર્ણ કરેલા છે। આજના વિડીયોમાં CCE 2024માં પૂછાયેલા લોહીના સંબંધના બીજા 15 પ્રશ્નો છે એ આજે આપણે સોલ્વ કરવાના છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો પહેલી વખત આ વિડીયોને જોઈ રહ્યા છે, પ્લીઝ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। ચલો તો શરૂ કરીએ આજનો આ સેશન પહેલા પ્રશ્ન નંબર 1 ની સાથે। ચલો તો સૌથી પહેલાં અહીંયા સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આપેલા છે, તો કયા સિમ્બોલનું શું મતલબ છે એ સૌથી પહેલાં આપણે જોઈ લઈએ। હવે પ્લસ છે એનો મતલબ થાય છે બહેન, માઇનસનો મતલબ થાય છે માતા, ભાગાકારનો મતલબ થાય છે પત્ની અને ગુણાકારનો મતલબ થાય છે પુત્રી। પાછલા વિડીયોમાં મેં બતાવેલી હતી કે હું કઈ રીતે આ ટ્રીક છે એ ઉપયોગ કરતો હું છું સ્ક્વેર એન્ડ રાઉન્ડમાં મૂકવાની, બરાબર। જે પણ વિદ્યાર્થીએ પાછલો વિડીયો ન જોયો હોય પ્લીઝ એક વખત જોઈ લ્યો, જેથી જૂના પ્રશ્નોનું રિવિઝન પણ થઈ જાય અને મારી જે બ્લડ રિલેશન એટલે કે લોહીના સંબંધ સોલ્વ કરવાની ટ્રીક છે એ તમને સારી રીતે સમજાઈ જાય। ચલો તો અહીંયા આપણે પ્રશ્ન સોલ્વ કરવાના છે। સૌથી પહેલાં આપણને આપેલું છે કે A પ્લસ બી, પ્લસનો મતલબ થાય છે બેન। આગળ આપણે વાત કરેલી હતી એમ કે જ્યારે પણ આવા સિમ્બોલ આપેલા હોય, જો M પ્લસ એનનો અર્થ થાય છે કે M છે એ એનની બહેન છે, M પ્લસ એનનો મતલબ થાય છે M છે એનની બહેન છે। કોણ બેન છે? તો કે જે પહેલાં છે તે। અહીંયા પણ સેમ જ થશે, A પ્લસ બી એટલે કે A પ્લસ સી એટલે કે A બહેન છે કોની? તો કે સીની। તો આ A છે શું છે? બહેન છે। કોની બહેન છે? સીની। સી છોકરો છે કે છોકરી આપણને ખબર નથી। ચાલો ગુણાકાર, સી ગુણ્યા ડી એટલે ગુણાકારનો મતલબ થાય છે પુત્રી, એટલે કે સી છે ને એ પુત્રી છે। કોની પુત્રી છે? ડીની। તો અહીંયા સી અને પુત્રી છે કોની છે? તો કે ડીની। ત્યારબાદ ડી ભાગાકાર બી, ભાગાકારનો મતલબ થાય છે પત્ની, એટલે કે ડી છે એ પત્ની છે। કોની પત્ની છે? બીની પત્ની છે, બરોબર। આ રીતે આપણો જે ડાયાગ્રામ છે એ બન્યો। હવે તો કે ભાઈ એનો પ્રસ્તુતિમાં એનો બી સાથે શું સંબંધ? એ છે ને એ બીનું શું સગું થાય? તો એ છે એના મમ્મીના પતિ એટલે કે પપ્પા, એટલે એ છે એ પુત્રી છે કોની? બીની। બી છે એ પિતા છે કોના? એના। આપણને કેનો સંબંધ પૂછ્યો છે? એનો બી સાથેનો સંબંધ। તો એ છે એ બીની શું છે? તો કે પુત્રી છે। ક્લિયર? ચાલો બીજો પ્રશ્ન આજનો। ચલો આ પણ સેમ જ રીતે છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર। સૌથી પહેલાં જુઓ સરવાળો, સરવાળા માટે તો બહેન, બાદબાકી, બાદબાકી માટે માતા, ભાગાકાર માટે પત્ની અને ગુણાકાર માટે પુત્રી, બરોબર। આટલી વસ્તુ આપણે ગોતી લીધી। હવે આપણે સોલ્વ કરીએ પ્રશ્નને। ટી ગુણ્યા વી, તો ટી છે એ શું છે? પુત્રી છે, ગુણાકાર એટલે પુત્રી। ટી છે એ યુની પુત્રી છે, તો અહીંયા વિચારો આ યુ છે, એની પુત્રી કોણ છે? ટી। ટી એ યુની પુત્રી છે। માઇનસ એટલે માતા, તો કે ભાઈ યુ છે એ માતા છે કોની? તો વીની। તો આ યુ છે એ મમ્મી છે। કોની મમ્મી છે? તો કે ભાઈ ટીની મમ્મી તો છે જ, સાથે સાથે કોની મમ્મી છે? વીની પણ મમ્મી છે। ત્યારબાદ સરવાળો, વી પ્લસ ડબલ્યુ, પ્લસ એટલે બહેન, વી છે એ શું છે? તો કે ભાઈ વી બહેન છે। કોની બહેન છે? તો કે ડબલ્યુની, બરોબર। તો અભિવ્યક્તિમાં ટીનો ડબલ્યુ સાથે શું સંબંધ? જો વી ને ડબલ્યુ તો કે ભાઈ બેન અથવા બેનનો રિલેશન છે, સેમ ટી પણ વીની શું થશે? તો કે બેન જ થાય। તો ટી છે ડબલ્યુ સાથે શું સંબંધ ધરાવે? ડબલ્યુ છોકરો હોય કે છોકરી હોય, ટી બેન છે। કદાચ ડબલ્યુ છોકરી હોય તો પણ ટી બેન થાય, ડબલ્યુ છોકરો હોય તો પણ ટી શું છે? બહેન જ થાય। તો ટીનો ડબલ્યુ સાથેનો શું સંબંધ? તો ટી છે એ ડબલ્યુની બહેન છે। તો શું આવ્યું? બહેન છે એ પહેલો જવાબ આપણો। ચલો ત્યારબાદનો પ્રશ્ન જુઓ।
આકાશે સ્વાતિને કહ્યું, તારા પિતાનો એકમાત્ર પુત્ર મારા માતાની એકમાત્ર પુત્રીનો ભાઈ છે. આકાશનો સ્વાતિ સાથે શું સંબંધ છે? જે રીતે પ્રશ્ન આપણને સોલ્વ કરવાનું કીધું છે, આવો પ્રશ્ન આવે તો આપણે આકાશ અને સ્વાતિનો સંબંધ બગાડી નાખીએ. કારણ તો કે ભાઈ આમાં ગોઠવવામાં કારણ વગરનો ટાઈમ વયો જાય. પણ આપણે ટાઈમ જવા નથી દેવાનું. એ તો અહીંયા આપણે શીખવાનું છે કે કઈ રીતે આવા પ્રશ્નોને ફટાફટ સોલ્વ કરવા. સૌથી પહેલાં અહીંયા જો બે રિલેશન છે, એક રિલેશન આકાશનો છે અને બીજો રિલેશન સ્વાતિનો છે. હવે આકાશ સ્વાતિને કહ્યું એટલે આકાશ બોલે છે. કોને બોલે છે? તો સ્વાતિને. શું કહે છે કે તારા. તારા એટલે કોણ? તો કે સ્વાતિ. તો વાત થઈ છે અહીંયા સ્વાતિની. તો વિચારો લીધો કોણ? તો કે ભાઈ સ્વાતિ. તારા પિતાનો એટલે કે સ્વાતિના પપ્પાનો એકમાત્ર પુત્ર એટલે એકમાત્ર પુત્ર છોકરો. આ ભાઈ આનાથી બ્લુથી કરું, એક સેકન્ડ. તારા પિતાનો એકમાત્ર પુત્ર એટલે કે આ જે છે ને એ શું છે? તો કે ભાઈ આ જે છે ને એ મારા માતાની, મારી માતાની એટલે આકાશની માતાની, એટલે કે અહીંયા બનાવું છું આકાશનું રિલેશન, આકાશની માતાની એકમાત્ર પુત્રીનો શું છે? એકમાત્ર પુત્રીનો ભાઈ છે. એકમાત્ર પુત્રીનો ભાઈ છે. હવે સમજો, આ ભાઈ બેન થયા. એકમાત્ર પુત્રી એટલે સ્વાતિ પોતે જ થઈ. અને અહીંયા એકમાત્ર પુત્ર કીધું એટલે આ ભાઈ આકાશ પોતે જ થયા. તો આકાશનો સ્વાતિ સાથે શું સંબંધ? તો આકાશ છે એ પુરુષ છે એટલે સ્વાતિનો શું સંબંધ? તો કે આકાશ છે એ સ્વાતિનો શું થાય? ભાઈ થાય. સમજાણું? હવે હું સિમ્પલ રીતે સમજાવું. આ થોડીક વાર માટે આ બધું ભૂલી જાઓ. બરાબર? આ સોલ્વ કરવાની રીત હતી. થોડીક વાર માટે બધું ભૂલી જાઓ. વિચારી લ્યો, તમે છો ને તમારી બાજુમાં એક સ્વાતિ નામની છોકરી ઊભી છે. સ્વાતિને તમે કીધું કે તારી મમ્મીનો, તારા પિતાનો એકમાત્ર પુત્ર એટલે કે છોકરી છે એનો ભાઈ થાય. એ કોણ છે? એનો ભાઈ છે. એ મારા મમ્મીની એકમાત્ર પુત્રી નો ભાઈ થયો. મારા મમ્મીની એકમાત્ર પુત્રી એટલે મારા મમ્મીની એકમાત્ર પુત્રી સ્વાતિ જ થઈ. તારા પપ્પાનો એકમાત્ર છોકરો, આ છોકરો શું છે? મારા મમ્મીની એકમાત્ર પુત્રીનો ભાઈ થયો. તો એ બંને શું થયા? ભાઈ બહેન થયા. તો અહીંયા આકાશનો સ્વાતિ સાથે શું સંબંધ થાય? આકાશ છે એ સ્વાતિનો ભાઈ થાય છે. ક્લિયર? સમજાણું? ચાલો આગળ વધીએ. ડી. ડી શું છે? પુરુષ છે. તો ડીના સગા ભાઈની પત્નીના પતિનો ડી સાથે શું સંબંધ? ચાલો આપણે ડ્રો કરી લઈએ. સૌથી પહેલાં તો કે આ ડી છે જે પુરુષ છે એનો સગો ભાઈ એટલે આ થયો એનો સગો ભાઈ. એના સગા ભાઈની પત્ની, તો આના સગા ભાઈની પત્ની ના પિતા, સોરી ના પત્નીના, ડીના સગા ભાઈની પત્નીના પતિનો એટલે આ પોતે. કોણ? આ પોતે. ડીના એટલે કે આ જે ડી છે, આ ડી છે, ડી એનો સગો ભાઈ, એની પત્નીનો પતિ એટલે આ પોતે જ થયો. તો આનો અને ડીનો શું સંબંધ? તો બંને ભાઈ ભાઈ છે. તો શેનો સંબંધ છે? એનો ભાઈનો સંબંધ છે. ક્લિયર? સમજાણું બધાને? ડીના ભાઈ, એની પત્નીનો પતિ એટલે ડીનો ભાઈ પોતે જ થયો. તો ડી અને એ ભાઈનો બેન સંબંધ શેનો થયો? ભાઈ ભાઈનો. ચાલો ત્યારબાદનો પ્રશ્ન. વિરાટ એક પુરુષ છે. વિરાટના પિતાના પત્નીની એકમાત્ર પુત્રીનો વિરાટ સાથે શું સંબંધ? હવે અહીંયા બનાવું છું. ચાલો, વિરાટ છે જે એક પુરુષ છે. વિરાટના પિતાને એટલે વિરાટના પિતા થયા. ની પત્ની એટલે આ એની પત્ની થઈ. એકમાત્ર પુત્રી એટલે અહીંયા થઈ એની એકમાત્ર પુત્રી નો વિરાટ સાથે શું સંબંધ? જો તમારા પપ્પાના
પત્ની એટલે તમારી મમ્મી, એની એકમાત્ર છોકરી એટલે તમારી શું થાય? બેન. તો એ છોકરી છે વિરાટની શું થાય? બેન થાય. તો પુત્રીનો વિરાટ સાથે શું? એકમાત્ર પુત્રીનો વિરાટ સાથે શું સંબંધ? તો વિરાટ સાથે સંબંધ છે બહેનનો. વિરાટ એનો ભાઈ અને આ બેન એની શું થાય? બેન થાય. ક્લિયર? તો વિરાટના પિતાની પત્નીના એકમાત્ર પુત્રીનો સંબંધ કોનો કીધો છે? પુત્રીનો. પુત્રીનો વિરાટ સાથે શું સંબંધ છે? બહેનનો સંબંધ છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, સલમાનના સગા ભાઈની પિતાની પત્નીનો સલમાન સાથે શું સંબંધ? હવે વિચારી લો અહીંયા કોણ છે? તો કે સલમાન. ખાન લગાડવું હોય તો લગાડી દેજો. સલમાનનો સગો ભાઈ, આ સલમાનના એનો સગો ભાઈ. સલમાનના સગા ભાઈના પિતા એટલે સલમાનના પપ્પા થયા. સલમાનના સગા ભાઈના પિતાની પત્ની, આની પત્ની. હવે આનો એટલે કે આ બાઈનો સલમાન સાથે શું સંબંધ છે? તો શું છે? માતા અને પુત્રનો સંબંધ છે. કે સલમાનનો ભાઈ એના પપ્પા એટલે સલમાનના પપ્પા, તો પપ્પાની પત્ની આપણી શું થાય? માં થાય. તો એનો સલમાન સાથે શું સંબંધ છે? તો સલમાન સાથે એનો માતાનો સંબંધ છે. ક્લિયર? બહુ સિમ્પલ સરળ છે આવા પ્રશ્નો. ત્યારબાદ પરિધિ નામની એક સ્ત્રી છે. પરિધિના ભાઈના પિતાની પત્નીની માતાનો પરિધિ સાથે શું સંબંધ છે? ઘણી વખત તમે પ્રશ્ન આવા કરતા જ જાઓ ને, મારા તો મગજમાં ફરવા માંડે આવા દાખલા એકારે કરતો ને માતા ને પત્ની ને બેન ને પછી હોઈ જાવ ને પછી સપનામાં આવે કે આની માતા, આની બેન, આની પત્ની. બરાબર? અને જ્યારે હું મારા સમયમાં પ્રિપરેશન કરતો ને, મારે મતલબ હું મેથ્સ અને રિઝનિંગ કરવા બેસતો, તમે માનશો નહીં, જે સેકન્ડનો છઠ્ઠો ભાગ જતો હોય એમને એમ 2.5 કલાક જતી હોય. કેમ કે અમે તો IBPSની SSC એ બધાની પ્રિપરેશન કરતા. અમે IBPS ક્લિયર કરી ને એમાં સેક્શન ટાઈમ હોય. તમારે કેમ CCEનું પેપર હોય તો તમને ભાઈ 120 મિનિટ કે 100 મિનિટ જે પણ તમને મળતી હોય એટલા સમયમાં 100 પ્રશ્નો કે 150 જે પણ પ્રશ્નો હોય એ સોલ્વ કરવાના. અમારે એમ નહોતું. અમારે કેવું હોય કે ગણિત હોય એટલે કે મેથ્સ હોય એ 20 મિનિટ, તો 20 મિનિટમાં પૂરું કરી જ નાખવાનું, થાય એટલું કરવાનું. પછીની 40 મિનિટમાં તમે ગણિતને અડી ના શકો. એટલે સમય આમ ઘડિયાળ રાખીને અમે પ્રિપરેશનો કરતા. તો એ મતલબ તમારી સામે જ્યારે સમયનો કાંટો હાલતો હોય ને એટલે તમારામાં ઓટોમેટિકલી એટલી ધગસ અને સ્પીડ આવી જાય ને કે વાત જવા દો. એટલે હું એ જ્યારે આમ ઘડિયાળ બાજુમાં મૂકી દઉં, કલાકનો ટાઈમ રાખી અને 20-20 મિનિટના અલાર્મ રાખીને દાખલા કરતો હોઉં, એટલે વાત જવા દો, કલાક ક્યાં વહી જાય ને ખબર નહોતી પડતી. ચાલો, તો અત્યારે આપણે પ્રશ્નો જોવાના છે અને એ રીતે કરવાનું છે કે જવાબ આવી જાય અને તમને પણ એની જે ડિફિકલ્ટી છે એની ખબર ના પડે. ચલો, પરિધિ સ્ત્રીના પરિધિ નામની એક સ્ત્રી છે, તો બનાવી લઈએ પહેલાં પરિધિ. આ પરિધિ. પરિધિના ભાઈ, આ પરિધિનો ભાઈ ના પિતા એટલે આ બેનો પપ્પો થયો. પરિધિનો પપ્પો ને એના ભાઈનો પપ્પો. તો પરિધિના ભાઈના પિતાની પત્ની, આ એક જ મન તો દેખાયો પ્રશ્ન. જોઉં છું 3 તારીખ ને 2 તારીખના આ પ્રશ્ન સેમ ડાયાગ્રામ બને છે. માત્ર પરિધિની ત્યાં આકાશ આવી જાય ને રાહુલ આવી જાય ને બાકી એ જ આવે ભાઈ અથવા બેનના પપ્પાની પત્ની, માતા પુત્રનું રિલેશન જોઉં છું ક્યારનો. તો પરિધિના ભાઈના પિતાની પત્નીની માતા, એની મમ્મી આવી. આ વખતે અલગ થયું. હાલો, શું કીધું? પરિધિનો ભાઈ એના પિતાના પત્નીની માતાનો પરિધિ સાથે શું સંબંધ? શું સંબંધ છે? જો કોનો? તો કે ભાઈ પરિધિનો. છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા? છેલ્લે આ બાઈનો. તો પરિધિની જે છે એના જો પપ્પાના કુટુંબમાં છે, મમ્મીના, તો કે મમ્મીના. તો પરિધિ છે ને એના મમ્મી છે ને એની મમ્મી. તો મમ્મીના મમ્મી શું થાય? તો કે ભાઈ નાની થાય. તો એની માતાનો પરિધિ સાથે શું સંબંધ છે? તો કે ભાઈ નાનીનો સંબંધ છે, માતાની માતા છે. ક્લિયર? ત્યારબાદનો પ્રશ્ન, સલમા. અચ્છા, સલમાન નથી, ખાલી સલમા છે. ચલો, તો સલમા નામની સ્ત્રી છે. અહીંયા હું બનાવી લઉં છું પહેલાં નામ સલમા.
ઘણા તો પરીક્ષામાં એટલા નવરા હોય ને, કેમ કે આવડતું કાંઈ હોય નહીં. સલમા બનાવવાનું કે આમ બનાવે, બે આંખું કરે, નાક કરે, આમ વાળ બનાવે. બરાબર, આપણે એક્ઝામમાં આવા ટાઈમ વીખવાના નથી. સલમા કીધી છોકરી છે એટલે રાઉન્ડ કરી અને સમય પૂરો કરવાનો. સલમા શું છે? સ્ત્રી છે, ચોખવટ કહી દીધી. સલમાના સગા ભાઈની, એટલે સલમાનો સગો ભાઈ, સલમાના સગા ભાઈની એકમાત્ર બહેનના પતિનો, સલમાના સગો ભાઈની એકમાત્ર બહેનનો પતિનો સલમા સાથે શું સંબંધ? જોજો, જો મસ્ત કીધું હે. સલમા એનો એકમાત્ર ભાઈ, એટલે આ એકમાત્ર ભાઈ, બીજો કોઈ ભાઈ નથી, ને સલમા સ્ત્રી છે. આની એકમાત્ર બેન, તો એની એકમાત્ર બેન સલમા પોતે જ થઈ. તમારી બેન તમને એમ કહે કે મારા ભાઈની એકમાત્ર બેન, એટલે એ પોતે જ થઈ. તો સલમાનો ભાઈ, એની એકમાત્ર બેન એટલે સલમા પોતે, એનો પતિ એટલે કે સલમાનો પતિનો સલમા સાથે શું સંબંધ? તો પતિ પત્નીનો સંબંધ. તો શું થાય? સલમા સાથેનો સંબંધ કીધો છે, તો સલમા સાથે એનો સંબંધ પતિનો થાય છે. ક્લિયર? ચલો 3, 4, 24 શિફ્ટ 4 માં પૂછાયેલો પ્રશ્ન. ટી ની માતાના પુત્રના પતિના ટી સાથે શું સંબંધ છે? હવે ટી એટલે સ્ત્રી કીધું આપણને, તો આ રહી ટી. શું છે? ટી એક સ્ત્રી છે. ટીની માતાના, ટીની માતા, એનો પુત્ર એટલે ટીનો શું થાય? ભાઈ થયો. એના પુત્રના પિતા એટલે આ થયા પુત્રના પિતાનો. આનો સંબંધ ટી સાથે શેનો છે? સમજાણું? જો ટી એની મમ્મી એટલે તમારી મમ્મી, એનો પુત્ર એટલે તમારો ભાઈ, એના પપ્પા એટલે તમારા ભાઈના પપ્પા, તમારા શું થાય? તમારે પપ્પા થાય. ક્લિયર? તો ટીના માતાના પુત્રના, અહીંયા જુઓ, ટીના માતાના પુત્રના પિતાનો ટી સાથે શું સંબંધ? તો કે ભાઈ પિતાનો સંબંધ છે. બરોબર? ચલો ત્યારબાદનો પ્રશ્ન. 7 એપ્રિલ વાળા આવી ગયા છે આ પ્રશ્ન, શિફ્ટ 1. મને તો જે આ પાછલી સિરીઝ કઈ હતી, 3 એપ્રિલ વાળામાં બધાય પ્રશ્નો એક જેવા જ લઈ ગયા કે તમારા ભાઈના કે બેનના મમ્મીના પતિ અથવા તો પપ્પાના પત્નીને એક નાની વાળો એક અલગ આપ્યો, તો બાકી બધાય પ્રશ્નો એક જેવા જ હતા. એટલે જ નોર્મલાઇઝેશન મેથડ રાખી છે ને, કે આવા પ્રશ્નો હોય ખબર પડી જાય કે આવા જ આવે છે તો બીજી બેચવાળા એની રીતે કરી લે. બરાબર? એટલા માટે જ આ નોર્મલાઇઝેશન મેથડ છે એ આમાં લાગતી હોય છે. ચાલો, A પ્લસ બીનો અર્થ થાય છે એ બીની માતા છે. આપણે સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર કોનો કોની સાથે શું સંબંધ છે એ પહેલાં લખી લઈએ. જુઓ, અહીંયા આપેલું છે સરવાળો. સરવાળાનો મતલબ થાય છે માતા, બાદબાકીનો મતલબ થાય છે ભાઈ, ગુણાકારનો મતલબ થાય છે પિતા, અને ભાગાકારનો મતલબ થાય છે પુત્રી. ક્લિયર? થોડુંક ટાઈપિંગમાં આગળ પાછળ થઈ ગયું છે મારાથી, સાચવી લેજો. પ્રશ્ન ઉપર આવીએ આપણે. H પ્લસ છે, પ્લસનો મતલબ થાય છે માતા, એટલે કે H છે ને એ માતા છે. H છે એ માતા છે. કોની માતા છે? જેની માતા છે. ત્યારબાદ માઇનસ, તો માઇનસ માઇનસ માઇનસ, હા, માઇનસનો અર્થ થાય છે ભાઈ, એટલે જે છે ને એ ભાઈ છે. કોનો? એફનો. જે છે એ ભાઈ છે. કોનો? એફનો. ત્યારબાદ ગુણાકાર, તો ગુણાકારનો અર્થ થાય છે પિતા. એફ છે ને એ પિતા છે, એટલે એફના લગ્ન થયા હશે. એફ છે એ પિતા છે. કોના પિતા છે? તો ઈના. ત્યારબાદ ભાગાકાર, ભાગાકારમાં શું આપેલું છે? પુત્રી, એટલે કે ઈ છે ઈ પુત્રી છે. કોની? તો કેની. કોની પુત્રી છે? કેની. કે પ્લસ, પ્લસનો મતલબ થાય છે માતા. કે છે એ માતા છે. કોની માતા છે? તો ટીની. ક્લિયર? બની ગયું? ચાલો હવે સોલ્વ કરશું આપણે. તો H નો ટી સાથે શું સંબંધ? એટલે કે આ જે H છે એનો ટી સાથે શું સંબંધ? તો જો ટી છોકરો હોય કે છોકરી?
પહેલાં જો પપ્પાના કુટુંબમાં છે કે મમ્મીના કુટુંબમાં, તો કે ભાઈ પપ્પાના કુટુંબમાં. તો ટી છે એના પપ્પાના શું થાય છે? પપ્પા. તો પપ્પાના પપ્પા એટલે શું? દાદા. તો એચનો ટી સાથે શું સંબંધ? તો કે ભાઈ દાદાનો. તો કે ભાઈ એચનો ટી સાથે શું સંબંધ? માતાની માતા, પિતાની પિતા, પિતાના પિતા એટલે કે દાદા, એટલે કે ઓપ્શન સી. શું છે? એચ છે એ ટી છે એના પપ્પાના પપ્પા છે, એટલે કોણ છે? દાદા છે. ક્લિયર? સમજાણું? ચાલો ત્યારબાદનો પ્રશ્ન. હગડું દુખી ગયો, કેમ કે જનરલી રિઝનિંગ એવું ટોપિક હોય ને કે આમ તમે વિચારોમાં વયા જાઓ એટલે પછી બોલતા જ રહ્યો, ગળાને કન્ટિન્યુ ક્યાંય રોકાણ વચ્ચેમાં આવતું ન હોય એટલે થકાઈ જવાય. કેમ કે પછી આ વિડીયોમાં એવું હોય કે આમ તો હું જોબ ઉપર વયો જાઉં, બધા વીકના ઓડિયોન જે પણ વિડીયો મૂકું વીકમાં એક શનિ રવિ નક્કી કરી લઉં, તે દિવસે જ બનાવી નાખવાના, એટલે એકસાથે 2, 3, 4 કલાક બોલાતું એટલે થોડુંક થકાઈ જવાય. પણ વાંધો નહીં, આપણે થાકવાનું નથી જ્યાં સુધી સરકારી નોકરી મળી ન જાય. આપણે ગુજરાતી કહે ને સરકારી જમાઈ થઈ ગયો, જ્યાં સુધી સરકારી જમાઈ ન થાય ત્યાં સુધી આપણે થાકવાનું નથી, આપણે મૂકવાનું નથી. ચાલો શરૂઆત કરીએ. પી એ ક્યુનો પતિ છે. હા, તો પી છે એ શું છે? પતિ છે. કોનો પતિ છે? ક્યુનો પતિ છે. ક્યુ એ આરની બેન છે. ક્યુ છે ને એ બહેન છે. કોની બહેન છે? આરની બહેન છે. આર એ એસનો ભાઈ છે, તો આ આર ભાઈ છે એ બ્રધર કોનો? એસનો. એસ એ ટીના પિતા છે, એટલે એસ છે ને એ પિતા છે. કોના પિતા છે? ટીના પિતા છે. ટી એ યુની માતા છે, એટલે ટીના લગ્ન થઈ ગયા, અને ટી શું છે? માતા છે. કોની માતા છે? યુની માતા છે. તો યુની માતાના પિતા કોણ? શું કીધું? યુની માતાના પિતા કોણ? તો જો આ યુ છે, યુની મમ્મી કોણ? તો યુની મમ્મી ટી. ને ટીના પપ્પા કોણ? તો કે ટીના પપ્પા એસ. સમજાઈ ગયું? આખું પહેલાં આપણે કરી નાખ્યું, પી ક્યુ આર એસ ટી યુ, રિલેશન બની ગયું. છેલ્લે શું કીધું? યુની માતાના પિતા, એટલે યુ છે, આ યુ એની આ મમ્મી થઈને એના પપ્પા થયા. કોણ? તો કે એસ. યુની માતાના પિતા કોણ છે? એસ છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જુઓ. એ બીના પિતા છે. ચલો આ એ છે, શું છે? પિતા છે. કોના પિતા છે? બીના પિતા છે. બી એ સીની બહેન છે. ચાલો બી અને સી બહેન છે. સી એ ડીની માતા છે, તો સી છે એ માતા છે. કોની માતા છે? ડીની માતા છે. ડી એ ઈની પત્ની છે, તો ડી છે એ પાછી પત્ની છે. કોની? ઈની પત્ની છે. તો આપણે શું શોધવાનું છે? ડીની માતાના પિતા કોણ? આમાં સેમ જ છે. ડીની મમ્મીના પપ્પા કોણ? ડાયાગ્રામ આપણી સામે બની ગયું હોય તો આને સોલ્વ કરતાં આપણને વાર લાગવી જોઈએ નહીં. જો આ ડી છે, ડીની મમ્મી કોણ? તો કે ડીની મમ્મી સી. અને સીના પપ્પા કોણ? તો કે એ. તો કે ડીના માતાના પિતા, તો ડી છે એની માતાના પિતા કોણ છે? તો કે ડીની માતાના પિતા કોણ છે? તો કે એ છે. ક્લિયર? ચાલો ત્યારબાદનો પ્રશ્ન. તસવીરવાળું આવ્યું ભાઈ. એક તસવીર તરફ ઇશારો કરીને દિવ્યા કહે છે કે ફોટોગ્રાફમાં દેખાતો પુરુષ, ક્યાંથી વાક્ય તોડવાનું મેં આગળ કીધું, અહીંથી વાક્ય તૂટશે. મારા ભાઈના પત્નીની સાસુના પતિ છે. તસવીરમાં દેખાતો પુરુષ સાથે દિવ્યાનો શું સંબંધ છે? જેને હજી કહું છું, પહેલો વિડીયો ન જોયો હોય ને જોઈ લેજો, કેમ કે જૂના પ્રશ્ન છે ને એ એક જેવા જ હોય. આ તસવીરવાળો પ્રશ્ન મેં પહેલા વિડીયોમાં મસ્ત સમજાવ્યો હતો, હમણાં સમજાવીશ, પણ પહેલા વિડીયોમાં થોડુંક ડીપમાં સમજાવ્યું હતું કે કઈ રીતે વાક્ય તોડવું. ફોટોગ્રાફની જ્યારે પણ વાત થાય તો ફોટોગ્રાફમાં જે પણ પુરુષ સ્ત્રી જે દેખાતી હોય ત્યાંથી વાક્યને તોડી નાખવાનો, બોલનારનું નામ લખવાનું. બોલનાર કોણ છે? તો કે દિવ્યા. અને દિવ્યા શું છે? એક સ્ત્રી છે. મારા ભાઈની એટલે કે દિવ્યાના ભાઈની પત્નીની સાસુ એટલે કે દિવ્યાની મમ્મી થઈ, ના પતિ એટલે દિવ્યાનો પપ્પા.
એટલે તસવીરમાં જે ભાઈ દેખાય છે એ કોણ છે? જ્યાં આપણે છેલ્લે આવીને રોકાઈ જાય તે. સમજાણું? એક તસવીર તરફ ઇશારો કરીને દિવ્યા કહે છે કે ફોટોગ્રાફમાં દેખાતો પુરુષ, આની વાત થઈ છે બરોબર, દેખાતો પુરુષ, અહીંથી વાક્ય તોડી નાખવાનું. મારા ભાઈની પત્ની એટલે કે દિવ્યાનો ભાઈ, એની પત્ની, એની સાસુનો પતિ છે. તો તસવીરમાં દેખાતો પુરુષ દિવ્યાનો શું થાય? તો દિવ્યાનો પપ્પો થાય. ક્લિયર? દિવ્યાના શું છે? તે દિવ્યાના પિતા છે. સમજાઈ ગયું? મગજમાં ફરી એક વખત કહું, જ્યારે પણ તસવીરવાળું વાક્ય આવે ત્યારે ફોટોગ્રાફમાં જે પણ પુરુષ સ્ત્રી દેખાય ત્યાંથી વાક્યને તોડી નાખવું. વ્યક્તિનું નામ દિવ્યા જે પણ હોય તે લખી લેવું. વાક્યમાં આ વસ્તુ લખ્યા પછી એના જે પણ સંબંધો એ બનાવતું જવું. છેલ્લે જ્યાં વાક્યમાં રોકાય ત્યાં એ શું છે? એનો જવાબ છે. ક્લિયર? ચાલો. મહિમા નામની એક છોકરી ગઈકાલે પાર્કમાં એક પુરુષને મળી. ઓકે, એ પુરુષ મહિમાના ભાઈની સાસુના એકમાત્ર જમાય છે. ઓહો, મહિમા ગઈકાલે પાર્કમાં કોના ભેગી ગઈ હતી? આ તસવીર જેવું જ છે કે મહિમા નામની એક છોકરી ગઈકાલે પાર્કમાં એક પુરુષને મળી. એ પુરુષ મહિમાના, અહીંથી ભાંગો, કોણ ના? તો કે ભાઈ આ પુરુષ જે છે એ કોણ છે? તો મહિમાના, તો વિચારી લ્યો આ છે મહિમા. મહિમાના ભાઈની, મહિમા છોકરી છે પહેલાં જ કહી દીધું, મહિમાના ભાઈની સાસુ, મહિમાના ભાઈની સાસુ. ભાઈની સાસુ કોણ હોય? એની પત્નીની મમ્મી. સાસુના એકમાત્ર જમાય એટલે આ ભાઈ પોતે. આ ભાઈ પોતે. તો શું થાય? મહિમાનો ભાઈ થાય. જો સમજાવો, આરામથી સમજો. તસવીર જેવું જ છે આમાં. અહીંયાથી વાક્ય તોડ્યું. શું કીધું? કે મહિમા એક વ્યક્તિ ભેગી ગઈ હતી. વ્યક્તિ કોણ છે? તો કે મહિમાનો જે ભાઈ છે ને એની પત્ની છે ને, સોરી, મહિમાનો ભાઈ છે ને એની સાસુ, સાસુ એટલે પત્નીની મમ્મી, એનો એકમાત્ર જમાય એટલે આ પોતે. અને એ પોતે કોણ છે? તો કે ભાઈ મહિમાનો ભાઈ. તો પાર્કમાં મહિમા કોની સાથે ગઈ હતી? તો કે એના ભાઈની સાથે ગઈ હતી. તસવીર જેવા વાક્યવાળું જ છે. બસ પ્રેક્ટિસ હોય તો તમને ખબર પડવી જોઈએ કે ક્યાંથી વાક્યને તોડી નાખવું. ચલો, ત્યારબાદના પ્રશ્નો. એક તસવીર તરફ ઇશારો કરીને શ્રીકાંત કહે છે કે ફોટોગ્રાફમાં દેખાતી મહિલા, અહીંથી વાક્ય તૂટશે, શ્રીકાંતના પિતાની એકમાત્ર પુત્રીની માતા છે. તસવીરમાં દેખાતી મહિલા સાથે શ્રીકાંતનો શું સંબંધ? જો અહીંયાથી વાક્ય તોડવું, મેં કીધું હતું એમ. નામ લખી નાખવું. કોણ? શ્રીકાંત. ચાલો, આ શ્રીકાંત. શ્રીકાંતના પિતાની, આ શ્રીકાંતના પિતાની એકમાત્ર પુત્ર, એકમાત્ર પુત્ર એટલે શ્રીકાંત પોતે થયો. એકમાત્ર પુત્રની માતા. આવી ગયું છેલ્લે જ્યાં અટકેલા હોય ત્યાં. તો એમ તસવીરમાં દેખાતી મહિલાનો શ્રીકાંત સાથે શું સંબંધ છે? તો કે ભાઈ માતાનો સંબંધ છે. સમજાણું પ્રશ્ન? જ્યારે પણ તસવીરમાં દેખાતી મહિલા કે પુરુષો ત્યાંથી વાક્ય તોડો, વ્યક્તિનું નામ લખો. શ્રીકાંતના પપ્પા, એનો એકમાત્ર પુત્ર એટલે શ્રીકાંત, એની પત્ની, સોરી એની માતા એટલે શ્રીકાંતની મમ્મી. તો એ જે ફોટો કોનો છે? શ્રીકાંતની મમ્મીનો છે. તો આ વ્યક્તિનો શ્રીકાંત સાથેનો શું સંબંધ છે? તો શ્રીકાંત સાથેનો એનો માતાનો સંબંધ છે. ચલો, આઈ હોપ કે તમને મજા આવી હશે અને લોહીના સંબંધનો જે આપણે આ 15 ક્વેશ્ચન છે જે CCE 2024ની પરીક્ષામાં પૂછાયેલા છે એ તમને સમજાઈ ગયા હશે, તમને આવડી ગયા હશે. જો હજી એક વિડીયો તમારી સામે અત્યારે જે સ્ક્રીન પર દેખાય છે CCE 2026 લોહીના સંબંધ બ્લડ રિલેશન 15 PYQ, હજી એક વિડીયો 15 ક્વેશ્ચનનો જે છે એ લોહીના સંબંધનો હું લઈને આવીશ. મારા 3 વિડીયો લોહીના સંબંધના એક વખત તમે જોઈ લ્યો એટલે CCE એક્ઝામમાં લોહીના સંબંધના પ્રશ્નો કેવા હોય એનો તમને પૂરેપૂરો આઈડિયા આવી જાય. તમારા મગજમાં પૂરેપૂરી આખી વાર્તા કહાની છે એકદમ છપાઈ જાય. આ 3 વિડીયો પૈતા પછી
કોઈ ગણિતનો એક ટોપિક લઈને આવીશ, ત્યારબાદ રિઝનિંગનો એક ટોપિક લઈને આવીશ. એ રીતે એ સાથે સાથે આપણે શું કરવાનું છે, CCEના જૂના પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરવાના છે. ચાલો તો વિડીયોને અહીંયા પૂર્ણ કરું. વિડીયો પૂર્ણ કરતાં પહેલાં બધાને વિનંતી છે કે એકવાર વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય એના માટે કે આ પ્લેટફોર્મ ઉપર તમને ગુજરાત ગવર્મેન્ટમાં જે પણ મેથ્સ રિઝનિંગ પૂછાય છે બહુ સારી રીતે કરાવવામાં આવશે. અને જે વિદ્યાર્થી સેન્ટ્રલ ગવર્મેન્ટની પ્રિપરેશન કરે છે, IBPS, SSC, RRB, એના માટે મારી બીના હાલા નામની ચેનલ છે, ત્યાં હું એ લોકોને પણ ગાઈડ કરું છું. તો અહીંયા વિડીયોને વિરામ આપું, ફરી પાછા મળશું. ત્યાં સુધી વાંચતા રહ્યો, રીડ કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.